નમસ્તે. આજે શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનો ચાલે છે. ભગવાનની કૃપાથી અમે છેલ્લા 2006થી મારા નિયમિત વર્ગો અધ્યયન વર્ગો ચાલે છે કચ્છની અંદર. અને એ અધ્યયન વર્ગોમાં એક ગ્રેડ હોય, એક સામાન્ય ઇન્ટ્રોડક્ટરી હોય ને એક ડેપ્થવાળું હોય. તો અત્યારનો જે ક્લાસ છે એ શંકરાચાર્ય ભગવાનના ભાષ્ય સાથે બધા સ્ટુડન્ટ્સ બધા ભણે છે. અને શું ભણે છે તો કે ભગવદ્ ગીતા ભણે છે. તો પહેલા અધ્યાયથી સ્ટાર્ટ કરતાં અમે 15મા અધ્યાય સુધી પહોંચે છે. લગભગ 10 વર્ષ થઈ ગયા અમને. રેગ્યુલર ક્લાસ ચાલે છે દર મંગળવારે સાંજના 6:30 થી 7:30. અને એમાં 15મો અધ્યાય છે જે બધા જ લોકો માટે અતિ પ્રિય હોય, પંચદશો અધ્યાય પુરુષોત્તમ યોગ. એ ભગવાનનો જે અધ્યાય છે જે કોઈનું પણ મૃત્યુ થાય તેની પાછળ બોલવામાં આવે છે. પણ પ્રોબ્લેમ એ છે કે બધા લોકો પાઠ કરે છે, બધાને કંઠસ્થ છે, પણ એનો અર્થ ખબર નથી. તો એ ભણાવવા માટે અમારો અહીંયા વર્ગ છે. તો એમાં અમે 15મો અધ્યાયનું ચિંતન ચાલે છે. અને એમાં સંસારનું જે વૃક્ષ છે એનું વર્ણન ભગવાન કરે અને જીવનના ઘણા બધા રહસ્ય છે ભગવાન ખોલે છે. તો આ તકે મારી બધા જ એવા કચ્છના લોકોને મારી એક અપીલ છે કે તમે આવો અને આ સુંદર મજાનો જે અધ્યયન વર્ગ ચાલે છે, જે કાશીમાં, ઋષિકેશમાં કે કોઈક એવી જગ્યાએ આ બધા શાસ્ત્ર ભણાવવામાં આવતા હોય એ જ મેથડથી પણ ગુજરાતીમાં ભણાવવામાં આવે છે. તમે સમજો એવી ભાષામાં ભણાવવામાં આવે છે. તો મારી બધા જ એવા ધાર્મિક જનોને અપીલ છે કે આવો અને સાંજનો જે જ્ઞાનનો પ્રવાહ, જે જ્ઞાન ગંગા વહે છે ઔદ્યોબાગ 2ની અંદર અમારો આશ્રમ છે, તો તમે પણ એનો લાભ લો. અને આ જ્ઞાન યજ્ઞ અમે માત્ર અહીંયા કરીએ એવું નહીં, આ જ્ઞાન યજ્ઞ અમે ઝૂમ ઉપર લાઈવ પણ બતાવીએ છીએ. તો તમે ઘરે બેસીને પણ જોઈ શકો. તો મારું આહવાન છે કે 15મો અધ્યાય કમસે કમ સમજવા માટે તમે આર્ટ્સ કુટીર ઔદ્યોબાગ 2માં આવી શકો.